આપણે જ તલીમાં આટો મારવા આવ્યા હે, જોવા કે ખપેડી કે એ કાંઈ હે નહીં. એ કીધું જોઈ લઈ, આટો મારી લઈ, નકર રોગરનો એક ફુવારો મારી દઈ. પણ એ કાંઈ બહુ ખપેડી કે એવું કાંઈ અત્યારે હે નહીં. કદાચ 2 દી વહેલા મોડું દવાનું થાય તો હાલે એવું છે. આમ જુઓ તમે તલ કેવા ઉગ્યા છે. અને ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તલ ઉગ્યા પછી ખડની દવા મરાય. તો તલ ઉગ્યા પછી ખડની દવા મારવી હોય તો ટરગાસ ઉપર મરાય. એટલે લાંબા પાનનું પટ્ટી પાનનું ખડ હોય એની દવા મરાય. ગોળ પાનની દવા ન મરાય ઉગ્યા પછી. એટલે તલે ગોળ પાનમાં હોય એટલે તલી બરી જાય, ગોલ્ડ કે એ ગમે મારી તો. બાકી ટરગાસ ઉપરથી કાંઈ થતું નથી. અને એ આપણો અખતરો છે કે આપણે 6 પાંદે તલી થઈ હોય અને ટરગાસ ઉપર આપણે મારેલી છે દવા, એટલે ટરગાસ ઉપરથી કાંઈ થતું નથી. અને આ તલીને હવે ઉગ્યા પછી 15 થી 20 દિવસના ગાળામાં પાણી આપવાનું હોય. પછી જેવી જમી કોઈ 15 દિવસે આપે, કોઈ 17 દિવસે, કોઈ 20 દિવસે, એવી રીતે પાણી આપવાનું હોય. હજી તો અત્યારે ટાઈમ જ છે. કદાચ સફેદ તલી વાવીએ, કાળા તલીને મોડું થાય પણ સફેદ તલી વાવી શકાય હજી. બાકી તો જો વાવેતર જેમ ટાઈમસર થાય એમ સારું. પછી મોડું થાય. ગઈ સાલ અમારે જીરાવાડામાં મોડું થઈ ગયું હતું તલી વાવવામાં. એ વરસાદ આપડી ગયો તો તલી વાવણી થઈ ત્યાં ઉપડી વઢાણી. વાવણી પહેલાં 4-5 દિવસ વાઢી અને તરત જ વરસાદ થઈ ગયો. એટલે એવું ન થાય, થોડુંક એ ધ્યાનમાં રાખીને આગતરી તલી હોય ત્યાં સુધી સારું. અમે તો પોર હેરાન થયા હતા એમાં. અને પોર વાવણીનો વરસાદ થોડોક વહેલો થયો હતો એટલે વધારે થોડાક હેરાન થયા. પણ અત્યારે હજી તલી વવાય ખરી. સફેદ તલી વાવી એટલે હજી તોય ટાઈમે આની આયરે આ ઉગી એની આયરે નીકળી જાય. આ કાળી તલી છે અને સફેદ તલી હજી વાવી તોય આ તલી આયરે નીકળી જાય. એટલે અત્યારે હજી કાંઈ મોડું નથી. અને આપણે ઓલા સફેદ તલ વિડીયો મૂક્યો તો ચાયણો મારી, એ કાલે યાર્ડમાં જવા દીધા અને 2011 રૂપિયા ભાવ આવ્યો. પ્રયાગ એન્ટરપ્રાઇઝ હણદાવાળાની ત્યાં ઉતાર્યા હતા અને રાજકોટ યાર્ડમાં ફર્સ્ટ ક્લાસમાં ભાવ આવ્યો 2011 રૂપિયા. તારીખ 19/2/2026 હરરાજીમાં મૂક્યા હતા. આપણે બાજુની વાડીમાં મજૂર જીરું ઉપાડે છે, અહીંયા પંપ દી આવી અને દવા દી આવી. પછી એની અનુકૂળતા એ બપોર પછી દવા છાંટે કે કાલે દવા છાંટે, દવા છાંટી દેશે. દવાને પંપ દી આવી અને જીરું કેટલું ઉપાડ્યું એ જોઈ આવી. કેવી રીતના ગામડા કરે છે જરાક એ નજર મારી આવી. આપણે આ જીરું ઉપાડે છે એ પડામાં પોગી ગયા છે અને આ બથું કરી નાખી. બથું આમને પડી છે જો. અને ઉપાડતા ઉપાડતા હવે અડધે પોગ્યા છે. 2 દિવસથી આ 10-12 જણા ઉપાડે. 2 ને આજનો 3જો દિવસ છે. આવી રીતે ઉપાડીને બથું કરતા જાય છે. રીલ્સ એક દી મોડી મૂકાણી હતી, ઉપાડવાનું ચાલુ હતું અને બીજે દિવસે રીલ્સ મૂકી હતી. એટલે આ ઉપાડવાનું ચાલુ છે આવી રીતે. અને જાય હવે મજૂર કણે આટો મારવા, ઉકલે હે ને શું કાંઈ ઉપાડવું. આ એક ગામડું જીરાનું કરી નાખ્યું છે. આવી રીતે બથું કરે છે. અને અમારે તો આવી રીતે ગામડું કરે, જીરું ભેગું કરે. તમારી બાજુ કેવી રીતના ભેગું કરતા હોય એ પ્રમાણે કોમેન્ટ કરજો. અને એક વિડીયો મેં એવો જોયો હતો કે આમ ગોળ શેરા જેવું કરે. મગફળીનો ઢીંગો કરી એવો લોટકી એક ભારી થાય તરફારમાં એવો ગોળ ઢીંગો કરે. અને એ કઈ બાજુ એવી રીતનું કરે છે, એ શેરા જેવું બનાવે એ કોમેન્ટ કરજો. અમારી બાજુ તો બધાય આવી રીતે બથું ભેગી કરે એટલે એ જાણવા જડે કે કઈ બાજુ કેવી રીતની ખેતી થાય છે ને કેવી રીતના ચલણ હોય જીરાની નકરા કરવાનું. અમારે તો આવી રીતે ભેગું કરી
અને થ્રેસરમાં કાઢી નાખી. આપણે જુઓ જીરામાં પાયેલામાં અને વગર પાયેલાનો અંતરો દેખાય. આપણે પહેલાં વિડીયો મૂક્યો હતો કે 69 દીએ પાણી આપ્યું છે, તો જુઓ તમારી નજર સામે છે જીરામાં કેટલો ફરક છે. 69 દીએ પાણી આપેલું છે એ અને 47 દીએ પાણી પાઈને મૂકી દીધું એ જીરામાં જુઓ અત્યારે અંતરો દેખાય, લીલું દેખાય. એ બધું 69 દીએ પાયેલું છે, ઓલું 47 દી પાઈને મૂકી દીધેલું છે. અને આડિયાના ખાંચા દેખાય. જે આડિયો જ્યાંથી નથી પાયો એ બધા અહીંથી માથેથી તમે જુઓ એટલે હોરું તમને દેખાઈ રહી નજરે. અને હાલો તમને અહીંયા નજીક જઈને બતાવી કેટલો અંતરો છે વલમાંની. આ હરિયેથી શેઢો છે, આ બાજુનું નથી પાયેલું મારી પાછળ, અને આગળનું આ લીલું દેખાય અહીંયાથી પાયેલું છે 69 દીએ. અને જુઓ તમે એમાં કેટલો ફરક છે વનકમાં, દાણામાં અને વલમાં. આ 69 દીએ પાયેલું છે જીરું. આ એનું ફ્લાવરિંગ ને દાણો જુઓ તમે. આપણે એમ થાય કે 45 દીએ જીરું પી જાય એટલે હાઈ ક્લાસ થાય, પણ આવો બીજો માળ ને ત્રીજો માળ ને આવું ફ્લાવરિંગમાં અને દાણો થાય અને 45 દીનો દાણો થાય એમાં ફેર નહીં. 45 દીએ પાયેલમાં આવો દાણો જ ન થાય ટાબરા જેવો. કાળી માટી અને એવું લોટકું પડવું હોય તો એમાં વાંધો ન આવે. બાકી આવી હલકી જમી હોય, આપણે ધારું તોડીને રિપેર કરી હોય, એમાં તો પાણી જોઈએ જ. પાણી ન હોય તો થાય જ નહીં આવો દાણો. આ જીરું 47 દીએ પાયેલું છે અને એના દાણા જુઓ તમે. દાણો તો છે સારો જ છે, પણ ઓના પ્રમાણે દાણો આ ઝીણો લાગે. અને અત્યારે જે ઉપડે છે ઉપર ઉપલા પડામાં એ 47 દી પાયું હતું અને મૂકી દીધું હતું. એ પાકી ગયું, હવે એ ઉપાડવા માંડ્યા છે. અને એ પડામાં ત્રીજું વરસ છે, ઉપર 3 વરસ જીરું વાવ્યું.